નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું જે ચેપ્ટર નંબર 6 અધૂરું છે તેને આપણે કન્ટિન્યુ કરીશું. તમે આ ચેપ્ટરની અંદર સપુષ્પી વનસ્પતિઓના મૂળ પ્રકાંડ પર્ણની અંતસ્ત્રંથના વિશે સારો એવો અભ્યાસ કર્યો. એની અંદર તમારે બે તો પૂરા થયા છે, મૂળ અને પ્રકાંડ, અને પર્ણમાં તમારે પર્ણ સુધી પહોંચ્યું છે. તો તમારા પર્ણની રચનાથી આપણે પર્ણની આંતરિક રચનાથી આપણે આ ચેપ્ટરને કન્ટિન્યુ કરીશું. આપણો ટોપિક છે પૃષ્ઠવક્ષીય પર્ણ. પૃષ્ઠવક્ષીય પર્ણ એ કયું પર્ણ છે? દ્વિદળી પર્ણ. આ ચેપ્ટરની અંદર જેટલા પણ દ્વિદળી વસ્તુ આપણને કીધી છે, દ્વિદળી, પ્રકાંડ અને મૂળ વિશેની વાત, તે સૂર્યમુખી પ્રકાંડને ધ્યાનમાં રાખી એક્ઝામ્પલમાં સૂર્યમુખી પ્રકાંડ, સૂર્યમુખી મૂળ, સૂર્યમુખી પર્ણ તેને ધ્યાનમાં રાખીને સમજશું. અને જેટલી પણ એકદળી વનસ્પતિની વાત કરી છે તેને આપણે મકાઈ વનસ્પતિ, એકદળી વનસ્પતિના એક્ઝામ્પલથી સમજીએ છીએ. તો અહીંયા આપણને વાત કરી છે પૃષ્ઠવક્ષીય પર્ણ, દ્વિદળી પર્ણ. બરાબર. આપણે દ્વિદળી પર્ણની આંતરિક રચના કેવી હોય તેનો આક્ષેપ કરીએ તો તેની અંદર કઈ કઈ પેશીઓ સ્થાન પામેલ છે અને કેવી રચના છે તે આપણે જોવાની છે. તો અહીંયા એક સરસ મજાનો બોર્ડવર્ક તમને દેખાય છે, જેની અંદર પૃષ્ઠવક્ષીય પર્ણ, જે પર્ણ કેવું છે? પૃષ્ઠવક્ષીય પર્ણ. આનો અર્થ શું થાય એ હું તમને આ ટોપિકમાં સમજાવી દઈશ. સૂર્યમુખી અથવા તો દ્વિદળની પર્ણની આડછેદથી જોવા મળતી જે આંતરિક રચના છે અહીંયા આપણે સ્ક્રીન પર દોરેલ છે. તમે આ આકૃતિને ફરજિયાત વિડિયોને પોઝ કરીને ફરજિયાત દોરી જ નાખજો. થોડું આપણી પાસે જગ્યાનો અભાવ હોવાથી આપણે એ રીતે તમને આકૃતિ સેટ કરી છે. એના હું આકૃતિની તમામ સમજૂતી નામ નિર્દેશન સાથે તમને કરાવી દઈશ. એટલે જો તમને એકાદ નામ નિર્દેશન ન ઉકલે તો ધ્યાનથી સાંભળી લેજો. બરાબર. આકૃતિની અંદર જો આ પર્ણનું ઉપરી અધિસ્તર છે, ઉપરનું પહેલું સ્તર એટલે ઉપરી અધિસ્તર. આપ જાણો છો કે કોઈ પણ આડછેદમાં સૌથી બહારનું અને ઉપરનું સૌથી પહેલું હોય તેને અધિસ્તર કહેવાય. તો પર્ણમાં પણ બે અધિસ્તર હોય. મૂળ પ્રકાંડમાં એક જ અધિસ્તર હોય, પર્ણની અંદર બે અધિસ્તર હોય. શું કામ? પર્ણ હોય, આ મારા હાથની તારીખ તો આ પર્ણ છે, મારો હાથ નથી પણ પર્ણ છે. તો પર્ણની એક નીચેની સપાટી હોય ને એક ઉપરની સપાટી હોય. બરાબર. તો ઉપરની સપાટી પર ઉપરી અધિસ્તર હોય, નીચેની સપાટી પર નીચલું અધિસ્તર હોય. બરાબર. તો તમે જુઓ, ઉપરી અધિસ્તર અને નીચે છે એ જ રીતે અધ અધિસ્તર. અહીંયા આપણે નામ નિર્દેશન કર્યું છે અધ અધિસ્તર. આને કહીશું ઉપરી અધિસ્તર. ઉપરી અધિસ્તરમાં જોવા મળતી રચનાની વાત કરીએ તો ઉપરી અધિસ્તરમાં જે મૃદુતક કોષો છે, આ ગોળ કોષ એટલે મૃદુતક કોષ, આ મૃદુતક કોષની વચ્ચે જ બરોબર પર્ણમાંથી પણ રોમ નીકળતા હોય છે. એ પણ રોમની રચના છે. મૂળમાં મૂળ રોમ હોય, પ્રકાંડમાં પ્રકાંડ રોમ હોય, તે જ રીતે પણ રોમ ધરાવે છે. આ પર્ણરોમ એ કેવા હોય? એ બહુકોષીય હોય. મૂળ રોમ કેવા હતા? એક કોષીય હતા. પ્રકાંડ રોમ કેવા હતા? બહુકોષીય હતા. તેવી રીતે પર્ણરોમ એ બહુકોષીય છે. એક કોષી નહીં પણ બહુકોષીય. ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર બંને અધિસ્તર ફરતે એક આ રીતે તમે જો થોડી ડિઝાઇન કરી છે, ઉપર એક આવરણ લાગે છે. ઈ આવરણને કહેવાય છે ક્યુટિકલ, જેનું નામ નિર્દેશન અહીંયા છે. ક્યુટિકલ. આ જે વધારાનું એક્સટેન્ડ થયેલું આવરણ તમે જોઈ શકો છો, આ જે ઉપર કોષની ઉપર ડિઝાઇન જેવું, તે ક્યુટિકલ છે. ક્યુટિકલની હાજરીથી પર્ણમાંનું પાણી બાષ્પીભવન સ્વરૂપે ઓછું ગુમાવાય છે. આમ પર્ણમાં પાણી જાળવી રખાય છે. કારણ કે ક્યુટિકલનું કાર્ય છે તે પાણીનો વ્યય ઘટાડવાનું કાર્ય કરે છે. પાણીનો વ્યય ઘટાડવાનું કાર્ય એ ક્યુટિકલનું છે. મિત્રો, ક્યુટિકલનું કાર્ય આમ તો ચોમાસામાં આપણા દ્વારા પહેરાતા રેનકોટ જેવું છે. રેનકોટનું કાર્ય કેવું હોય? બહારનું પાણી શરીરની અંદર આવવા દે નહીં, એટલે કે શરીરને બહારનું પાણી સ્પર્શે નહીં. તો તમે બીજો ક્યારે વિચાર કર્યો છે? શરીરની અંદર વળતો પરસેવો પણ કે શરીરની અંદરથી ફેંકેલું પાણી પર ક્યારે બહાર આવતું નથી. રેનકોટની બહાર આવતું નથી. એટલે રેનકોટ કેવું થયું? ને પાણીને અંદરથી બહાર જવા દે
બહારથી અંદર આવવા દે. ખબર પડી? સેમ આવું જ કાર્ય ક્યુટિકલ નું હોય છે. ક્યુટિકલ શું કરે છે? પાણીનો વ્યય ઘટાડે છે. તો ક્યુટિકલ ની મદદથી અંદર રહેલું પાણી બહાર ગુમાવાતું નથી. તો કે ક્યુટિકલ નું કાર્ય છે ઉપરી અધિસ્તર અધ અધિસ્તર તરફ બંને તરફ વૃત્તકીય કોષો છે અને ઉપરી અધ અધિસ્તરમાં આવી રીતે તમને નાના નાના છૂટા છવાયા જે જોવા મળે છે મોટા ગોળની અંદર નાના ગોળ, પાછા મોટા ગોળની અંદર નાના ગોળ. તો એ ઝીણા ઝીણા ગોળ છે તેનું નામ નિર્દેશન આપણે અહીં નીચે કરેલું છે. સ્ક્રીન પર ખાસ ધ્યાન રાખજો. અહીં નીચે કરેલું છે રક્ષક કોષો વડે ઘેરાયેલા વાયુતંત્ર છે. તે શું છે? રક્ષક કોષો વડેના. રક્ષક કોષમાં બધું શું છે તમે આ ચેપ્ટરમાં સારી રીતે ભણ્યા છો. તો જુઓ તમે આ બધા વાયુતંત્રો છે. આ આપણે બહારની રચનાની વાત કરી, પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો. વાયુતંત્રની સંખ્યા સૂર્યમુખી અથવા દ્વિદળી પર્ણમાં ઉપરી અધિસ્તર કરતા અધ અધિસ્તરમાં વધારે જોવા મળે છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ રીતે ધ્યાનથી યાદ રાખજો. દ્વિદળી પર્ણમાં ઉપરી અધિસ્તર કરતા અધ અધિસ્તરમાં વાયુતંત્રની સંખ્યા વધારે હોય છે. ઉપરી અધિસ્તરના વાયુતંત્ર is less than અધ અધિસ્તરના વાયુતંત્ર અથવા તો અધ અધિસ્તરના વાયુતંત્ર greater than ઉપરી અધિસ્તરના વાયુતંત્ર. આવશે? હવે આપણે બહારની રચના પૂરી કર્યા બાદ તેની અંદરની રચના, જટિલ રચના જોઈએ. તો અંદરની રચનામાં તમને એવું લાગે છે કે આ પણ બે ભાગ પડી ગયા છે. દેખાય છે? આ ભાગ કંઈક અલગ છે અને આ બાજુનો આ ભાગ કંઈક અલગ છે. તો એ વાત એકદમ સાચી છે. તેના અડધા ભાગમાં મધ્ય પણ પેશી હોય છે અને પર્ણના અડધા ભાગમાં તેના વાહિકુલોની રચના હોય છે. એટલે કે વાહિકુલ એટલે કે જલવાહક અનુવાહક પેશીની રચના જોવા મળે છે. તો આપણે સૌથી પહેલા તેના અડધા ભાગમાં જોવા મળતા મધ્ય પણ પેશીની રચનાની વાત કરીએ તો તેનું દ્વિદળી પર્ણ એ ઉપરી અને અધિસ્તર બંને તરફ અલગ અલગ બે પેશીઓમાં વહેંચાયેલ હોય છે. જેમાં ઉપરના અડોઅડ ગોઠવાયેલા જે લાંબા ચુસ્ત કોષ છે તેને લંબોતક કોષ કહે અને લંબોતક કોષોથી બનતી પેશી એટલે લંબોતક પેશી નીચે આ રીતે શિથિલ રીતે જોડાયેલા છે. શિથિલ રીતે એટલે કે છૂટા છવાયા અને મોટા મોટા પાટા અવકાશ ધરાવતા જે કોષ છે તેને શિથિલોત્તક કોષ કહેવાય અને શિથિલોત્તક કોષ થી બનતી પેશી એટલે શિથિલોત્તક પેશી. આમ લંબોતક પેશી અને શિથિલોત્તક પેશીને દ્વિદળી પર્ણની શું કહેવામાં આવે છે? મધ્ય પર્ણ પેશી. અહીંયા જો તમે શિથિલોત્તક પેશી અને લંબોતક પેશી બંનેને શું કહેવાય? કોમન રીતે મધ્ય પર્ણ પેશી જ કહેવાય. કોઈ તમને પૂછે મધ્ય પર્ણ પેશી કોને કહેવાય? કોણ હોય મધ્ય પર્ણ પેશી? એક્ઝામ્પલ આપો તો યાદ રાખજો. લંબોતક પેશીને કહેવાય મધ્ય પર્ણ કે શિથિલોત્તક? યાદ રાખવાનું લંબોતક અને શિથિલોત્તક બંને મધ્ય પર્ણ પેશી જ કહેવાય છે. ક્લિયર? હવે બાકીના અડધા ભાગમાં જોવા મળતી રચનાની આપણે વાત કરીએ તો તેની અંદર જલવાહક અને અનુવાહકની ગોઠવણી. એમાં જલવાહકમાં તમે જાણો છો જે જલવાહકના પ્રાથમિક નાના એકમ તેને આદિદારુ કહેવાય છે અને પછીના મોટા એકમ તેને અનુદારુ કહેવાય છે. આ બંને જલવાહકના જ એકમ છે. જેમાં આદિદારુ છે એ અનુદારુ કરતા કદમાં નાના હોય. ઉપર 3 અને આવી રીતે 3 ની બે લાઈનમાં આદિદારુ છે અને પછીની 3 ની મોટા મોટા કોષ છે અનુદારુ છે. એ બાકીની બે લાઈનમાં ગોઠવાયેલા ટોટલ 4 લાઈન રચના થાય. અને આદિદારુ અનુદારુને પરસ્પર જોડતી એક જટિલ રચના તમે જોઈ શકો છો. આ અંદરની જે રચના છે ફરતેની બધી આદિદારુ અનુદારુની ફરતેની અંદરની આ રચનામાં જલવાહક મૃદુતક આવેલ હોય. શું આવેલ હોય? જલવાહક મૃદુતકના કોષ. ક્લિયર? ત્યારબાદ થોડોક સ્પેસ મૂકી અને નીચેની તરફ પણ જટિલ રીતે ગોઠવાયેલી હોય. આજે તમને દેખાય છે થોડી ઘાટી કરવાની. તમે જ્યારે આકૃતિ આ તો જાણો છો આકૃતિ હંમેશા શેનાથી દોરાય? પેન્સિલથી જ દોરાય. અને જ્યારે તમે પેન્સિલથી આકૃતિ દોરો એટલે બાકી બધા પોર્શનથી થોડો આ પોર્શન કેવો દોરવાનો? ઘાટો દોરવાનો, જેથી કરીને આપણને સમજવામાં સરળતા રહે અને અલગ દેખાય. નકર આ બધું એક લાગશે. તો ઓલરેડી છે જટિલ. નકર આ બધા ગોળ મીંડા અને આડા ચોકડા છે એટલે આ થોડું
તૈયાર થયેલો પરાગ આગળ ગમન પામે છે પ્રકાંડને મૂળ તરફ અને ફરતે બીજા પણ જલવાહક અને અનુવાહક ઉપરાંત અહીંયા ફરતે જેટલી જગ્યા બાકી રહે છે ઉપર નીચે બધી બાજુ આગળ પાછળ ત્યાં ગોળાકાર કોષો ગોઠવાયેલા છે અને તે કોષને કહેવાય છે મૃદુતકીય પુલકંચુક કારણ કે તે અવકાશ ધરાવતા અને મૃદુતક કોષોના બનેલા છે અને છૂટાછવાયા જગ્યાને પૂરી કરે છે તો એ છે મૃદુતકીય પુલકંચુક ક્લિયર છે ખબર પડી આખી આકૃતિને ફરી એકવાર સમજાવી દઉં દ્વિદળી પર્ણમાં ઉપરી અધિસ્તર અધઃ અધિસ્તર ઉપરી અધિસ્તરમાં બહુકોષી પર્ણરોની હાજરી છે અને પ્રત્યેક કોષ ક્યુટિકલથી આવૃત હોય છે જેથી પાણીનો વેગ વધારાનો થાય નહીં ઉપરાંત ઉપરી અધિસ્તર કરતા અધઃ અધિસ્તરમાં વાયુરંધ્રની સંખ્યા વધારે હોય છે અહીંયા પર્ણના અંદરના ભાગમાં બંને અર્ધ ભાગમાં અલગ અલગ રચના જોઈ શકાય છે જેમાં અર્ધ ભાગમાં મધ્યપર્ણ પેશી અને બાકીના અર્ધ ભાગમાં બાહ્યકુલોની રચના જોઈ શકાય છે અહીંયા ઉપરી અધિસ્તર તરફ દ્વિદળી પર્ણમાં ઉપરી અધિસ્તર તરફ લંબોતક પેશી અને અધઃ અધિસ્તર તરફ શિથિલોતક પેશી ગોઠવાયેલી હોય છે અને આ બે પેશી મળીને પર્ણની મધ્યપર્ણ પેશીની રચના કરે છે સામેની બાજુ આપણે આદિદારુ અને ત્યારબાદ અનુદારુ કેન્દ્ર તરફ અને આદિદારુ પરિઘ તરફ જોઈ શકાય છે અને આદિદારુ અને અનુદારુના એકમો જલવાહક મૃતક વડે જોડાયેલ હોય છે ત્યારબાદ નીચેની તરફ એટલે જલવાહકની નીચે અનુવાહક પેશી આવેલી હોય છે તે ત્રિજ્યા ઉપર અને ફરતે જે જગ્યા છે ત્યાં બધે મૃતકીય પુલકંચુક ગોઠવાયેલ હોય છે આ વાયુરંધ્ર છે જે રક્ષક કોષો વડે ઘેરાયેલ રચના છે અને શિથિલોતક પેશીની અંદર મોટા મોટા અવકાશ બાદ અવકાશ જોઈ શકો છો હવે વાત કરીએ કે આ ટોપિક ચાલુ થયો એટલે આપણે કીધું પૃષ્ઠવક્ષીય પર્ણ પૃષ્ઠવક્ષીય પર્ણ શા માટે પૃષ્ઠવક્ષીય પર્ણ કહેવાય છે કારણ કે આ પર્ણનો પૃષ્ઠ દેખાવ બરાબર પૃષ્ઠવક્ષ એટલે આપણે કઈ રીતે નોર્મલી સમજતા હોઈએ વક્ષ એટલે આગળ અને પૃષ્ઠ એટલે પાછળ તો અહીંયા આ પર્ણ આમ પડ્યું હોય તો આપણા માટે પર્ણનો દેખાવ યાદ છે આગળનો અને પાછળનો તો આ પાછળનો ઈ પૃષ્ઠ છે આગળનો ઈ વક્ષ છે તો પૃષ્ઠવક્ષીય દેખાવ જે છે એની અંદર બે અધિસ્તર છે ઉપર ઉપરી અધિસ્તર નીચે અધઃ અધિસ્તર આ બંને અધિસ્તર તરફ બે અલગ અલગ પ્રકારની મધ્યપર્ણ પેશી આવેલ હોવાથી દ્વિદળી અથવા સૂર્યમુખી પર્ણને પૃષ્ઠવક્ષીય પર્ણ કહે છે તો સમજો ધ્યાનથી શા માટે દ્વિદળી પર્ણને અથવા સૂર્યમુખી પર્ણને પૃષ્ઠવક્ષીય પર્ણ કહેવાય છે એમસીક્યુ માં પૂછાય તો યાદ રાખજો તેના બંને અધિસ્તર તરફ બંને બે અલગ અલગ પ્રકારની પેશી આવેલ હોવાથી આવા પર્ણને પૃષ્ઠવક્ષીય પર્ણ અથવા ડોર્સિવેન્ટ્રલ લીફ કહે છે ક્લિયર છે હવે આકૃતિ ધ્યાનથી સમજાઈ ગઈ હોય હવે આપણે એનું બોર્ડ વર્ક શરૂ કરીએ તો બોર્ડ વર્કની અંદર ધ્યાન આપજો સોરી ટેક્સ્ટ બુક પ્રમાણે જે વર્ણન આપ્યું છે તેમાં ધ્યાન આપજો પૃષ્ઠવક્ષીય પર્ણનો આડછેદ રેખા એટલે અનુપ્રસ્થ છેદ એટલે કે આડછેદ રેખા તેના પર્ણફલકમાં મુખ્યત્વે અધિસ્તર મધ્યપર્ણ પેશી વાહક તંત્ર જેવા મુખ્ય ભાગો એકવાર પહેલા સમજો કે આકૃતિ આ ચેપ્ટરમાં 6 આડછેદ છે બરાબર બે મૂળના બે પ્રકારના બે પર્ણના આ 6 છે ને સમજવા માટે જો તમે આકૃતિને ધ્યાનથી સમજી જાઓ તો ગણતરો આકૃતિને સમજ્યા પછી સાદું વાંચી નાખો ને તો પણ એકદમ ઈઝીલી આવી જાય જરૂરી શું છે તેની આકૃતિમાં જોવા મળતા કોષોની જટિલ રચનાને સમજવી સમજાણું તો હવે જો તમે અહીંયા આપણી સ્ક્રીન પર આકૃતિ છે એને હમણાં ધ્યાનથી સમજી લીધી હોય તો હવે તમને તેનું ટેક્સ્ટ બુક પ્રમાણેનું જે વર્ણન છે એકદમ ઈઝીલી અને બહુ સારી રીતે આવી જશે માત્ર વાંચવાથી તો અત્યારે આપણે આકૃતિને સમજ્યા છીએ માટે હવે તમે જોજો કે આપણને કેટલી સરળતાથી બોર્ડ ટેક્સ્ટ બુક પ્રમાણેનું વર્ણન સમજાય છે આપણા બોર્ડ પરથી તો જોજો પૃષ્ઠવક્ષીય પર્ણનો આડછેદ રેખા તેના પર્ણફલકનો પર્ણફલક એટલે કયું તો કે આ પર્ણ છે આ પર્ણનો આ જે ભાગ છે એને જ કહેવાય પર્ણફલક આ ફેલાયેલો પથરાયેલો ભાગ છે ઓકે તો કે પર્ણફલકમાં મુખ્યત્વે તમે શું જોયું આમાં અધિસ્તર પછી મધ્યપર્ણ પેશી અને આ બાજુ વાહક તંત્ર
વાહિકુલ, વાહિકુલોથી બનતું તંત્ર એટલે વાહક પેશી તંત્ર, જે આપ જાણો છો. અધિસ્તર કે જે બંને એટલે કે ઉપરની સપાટી ઉપરી અધિસ્તર અને કણની નીચેની સપાટીમાં અધ અધિસ્તરને ઢાંકે છે અને સ્પષ્ટ ક્યુટિકલ પણ તે ધરાવે છે. ક્યુટિકલ પણ આપણે દોર્યા છે. સામાન્ય રીતે અધ અધિસ્તર એ ઉપરી અધિસ્તર કરતા આ એના ઇંગ્લિશ નામો છે બધા, બરાબર? યાદ રાખવા તો રાખજો તો આમાં તો નક્કી ન કહેવાય. નીટની અંદર આપણને અધ અધિસ્તરની બદલે એ બાયક્સિયલ ગુજરાતીમાં આપી દે તો આપણને ખબર હોવી જોઈએ કે કોને બાયક્સિયલ આપણે ટેક્સ્ટબુકમાં કીધું છે. પછી જે અધ અધિસ્તર છે તેને અપાક્ષીય કહેવાય અને ઉપરી અધિસ્તર છે તેને અભ્યક્ષીય. બરાબર? ઉપરી અધિસ્તર છે અભ્યક્ષીય અને અપાક્ષીય. આ બંને યાદ રાખજો. આ સામાન્ય રીતે અધ અધિસ્તર એ ઉપરી અધિસ્તર કરતા વધારે માત્રામાં પર્ણરંધ્રો ધરાવે છે. વાયુરંધ્રનું પર્ણ માટે નામ પર્ણરંધ્ર છે, માટે પર્ણ માટે વાયુરંધ્રોને પર્ણરંધ્ર પણ કહેવાય. તો અહીંયા તમે જો આપણે મોટા કોષની વચ્ચે ક્યાંક જેના વાયુરંધ્ર દોર્યા છે એ વાયુરંધ્રને પર્ણરંધ્ર નામ આપ્યું છે. એટલે એમ કીધું છે કે દ્વિદળી પર્ણમાં ઉપરી અધિસ્તર કરતા અધ અધિસ્તરમાં વાયુરંધ્રની સંખ્યા વધારે હોય છે. એટલે કે અધ અધિસ્તરમાં ઉપરી અધિસ્તરની સાપેક્ષે પર્ણરંધ્રની સંખ્યા વધારે છે. એટલે કેવું હોય તો કઈ રીતે કહી શકીએ? અભ્યક્ષીય કરતા અપાક્ષીયમાં વધારે. બરાબર? પછીથી કદાચ વાયુરંધ્રનો અભાવ પણ હોઈ શકે, એટલે કે સમય જતાં વાયુરંધ્રનો નાશ થઈ શકે, પણ પહેલા તો ઉપરી કરતા અધમાં વધારે હોય છે. ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર વચ્ચેની પેશીને જોતા જજો. ઉપરી અધિસ્તર અધ અધિસ્તર વચ્ચેની આ ભાગમાં જે પેશી છે તેને શું કહેવાય? તેની મધ્ય પર્ણ પેશી અથવા મેસોફિલ ટિશ્યુ કહે છે. મધ્ય પર્ણ પેશી એ હંમેશા ફરજિયાતપણે હરિતકણ ધરાવે છે. હું આ લંબોદર કોષ છે જેમાં હરિતકણ તમને બતાવું તો એક લંબોદર કોષ આવા લાગે છે અને લંબોદર કોષના જે ફરતેના વિસ્તાર છે કેન્દ્રથી દૂરના પરિઘ વિસ્તાર તરફ આ રીતે હરિતકણ ગોઠવાયેલા હોય તેવી રીતે શિથિલોત્તક કોષની અંદર પણ આવી રીતે પરિઘ વિસ્તારમાં ઘણી મોટી સંખ્યામાં આવી રીતે હરિતકણ જોવા મળતા હોય, પણ તે તેના પરિઘ વિસ્તારમાં જોઈએ કમ્પલસરી કેન્દ્રમાં હોય નહીં. આ યાદ રાખજો. આપણે જ્યારે ચેપ્ટર નંબર 8 કોર્સ ચલાવ્યું તમને ત્યારે આપણે હરિતકણના ટોપિકમાં પણ વાત કરી હતી કે મધ્ય પર્ણની પેશી છે તેના પ્રત્યેક કોષની અંદર 20 થી 40 જેટલા હરિતકણની હાજરી ધરાવે છે. જો તમને સારી રીતે યાદ હોય તો મધ્ય પર્ણ પેશી કે જે હરિતકણ ધરાવે છે તથા મૃતક કોષોની બનેલી છે અને તે પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે. હવે હરિતકણનું કાર્ય શું? ક્લોરોફિલ ધરાવે છે, લીલા રંગનું હરિતદ્રવ્ય, માટે તે પ્રકાશ સંશ્લેષણથી સહેલાઈથી ખોરાક બનાવે છે પર્ણ દ્વારા. તો આ ખોરાક બનાવવાની જે પર્ણની રચના છે ઈ પર્ણની મધ્ય પર્ણ પેશીમાં થાય છે. કઈ પેશીમાં? મધ્ય પર્ણ પેશીમાં. તો કે મધ્ય પર્ણ પેશી કે જે હરિતકણ ધરાવે છે તથા મૃતક કોષોની બનેલ છે. આ જે બંને કોષો છે લંબોદક અને શિથિલોત્તક તે કયા કોષ કહેવાય? મૃદુત્તક. આપ જાણો છો સરળ સ્થાયી પેશી એના સરળ સ્થાયી પેશીના મુખ્ય 3 પ્રકાર મૃદુતક, દઢોત્તક અને સ્થૂલકણ. એમાં મૃદુત્તકમાં આવે કે હરિતકણોત્તક, હરિતકણોત્તકમાં 2 લંબોત્તક અને શિથિલોત્તક ને બીજી અલગથી વાયુતક. તો બસ આ છે બરાબર હરિતકણોત્તક, લંબોત્તક અને શિથિલોત્તક. ખબર પડી? અને તેનું કાર્ય તો કે પ્રકાશ સંશ્લેષણ કરવાનું. જે 2 પ્રકારના કોષ ધરાવે મૃતકીય લંબોત્તક પાલિસેડ પેરેન્કાઇમા અને મૃતકીય શિથિલોત્તક એટલે કે સ્પોન્જી પેરેન્કાઇમા. ઉપરી અધિસ્તર તરફ મૃતકીય લંબોત્તક એ લંબાયેલા કોષોની બનેલ છે જે અનુલંબ રીતે એકદમ નજીકથી જટિલ રીતે. યાદ રાખો લંબોત્તક કોષોમાં અવકાશ હોતો નથી, ક્યારેય પણ લંબોત્તક કોષોમાં સેટ પણ અવકાશ હોતો નથી. પણ તમને એમ થશે કે અહીંયા કોષ છે, ખરેખર યાદ રાખજો, ખાસ પહેલા સમજી લો કે વાયુરંધ્રની ઉપર વાયુરંધ્રની નીચે ક્યારેય કોઈ કોષ દોરવાનો નહીં, એટલી જગ્યા ખાલી રાખવાની. એટલે મેં શું કર્યું છે અહીંયા કોષ દોર્યા છે, પછી અહીંયા કોષ નથી હો,
કોષ હવે અહીંયા છે, ધ્યાન રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો, કોષ હવે અહીંયા છે, બરાબર. પછી એવી રીતે સ્થિતિલોતકમાં અહીંયા કોષ, સ્થિતિલોતકમાં અહીંયા કોષ દોર્યો છે, દોર્યો નથી, બરાબર. એટલે અહીંયા ખાલી છે. પછી જો અહીંયા વાયુરંધ્ર છે તો ત્યાં પણ ખાલી છે, વાયુરંધ્ર છે તેની ઉપર પણ ખાલી છે. અહીંયા વાયુરંધ્ર તો નીચે કોષ દોર્યો નથી, અહીંયા વાયુરંધ્ર છે નીચે. વાયુરંધ્રની નીચે કે તેની ઉપર કે કોષ દોરવાના નહીં હોય નહીં, કારણ કે વાયુરંધ્રની નીચે ને ઉપર સાચામાં એટલે રિયલમાં કોષ હોતા નથી. તો કે મૃતકીય લંબોતક અને મૃતકીય શિથિલોતક. ઉપરી અધિસ્તર તરફ મૃતકીય લંબોતક એ લંબાયેલા કોષની બનેલ હોય છે, જે અનુલંબ રીતે એકબીજાને સમાંતરે અવકાશ વગર એકદમ ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. અંડાકાર કે ગોળ જે કોષ તમને દેખાય છે, અંડાકાર અથવા ગોળ, અને શિથિલ રીતે છૂટાછવાયા રીતે શિથિલ રીતે ગોઠવાય, એટલે એકદમ ચુસ્ત ન હોય લંબોતકની જેમ, શિથિલ રીતે ગોઠવાયેલી મૃતકીય શિથિલોતક એ લંબોતક કોષોની નીચે સ્થાન પામે છે. એ લંબોતક કોષોની નીચે શિથિલોતક શિથિલ રીતે ગોઠવાયેલી સ્થાન પામે છે અને અધ અધિસ્તર સુધી વિસ્તરી છે. તમે જોઈ શકો છો આના બે ત્રણ સ્તર પછી તરત તે અધ અધિસ્તર સુધી કન્ટિન્યુ હોય. આ કોષોની વચ્ચે ઘણી સંખ્યામાં મોટી જગ્યાઓ અને વાતોવકાશ આવેલા છે. તમે જોયું કે શિથિલોતક પેશીની અંદર વચ્ચે આ બધા મોટા મોટા અવકાશ જોઈ શકો છો. એકદમ ચુસ્ત રીતે હોતા નથી, આમાં બિલકુલ અવકાશ નથી, જ્યારે આની અંદર ઘણા બધા મોટા મોટા અવકાશ હોય છે. કન્ટિન્યુ રહેજો, આપણે સ્ક્રીન પર લાગી પૂરેપૂરું જેથી તમે જો એ તમને સરળતા રહે. તો કે વાહક પેશી તંત્રની આપણે વાત કરીએ તો પર્ણનો અડધો ભાગ એ મધ્યપર્ણ પેશી અને અડધો ભાગ વાહક પેશી તંત્ર ધરાવે. તો આ ભાગની હવે આપણે વાત કરીએ વાહક પેશી તંત્રની. તો એ વાહક પેશી તંત્રમાં વાહિકુલો સમાવિષ્ટ છે, જે શિરાઓ અને મધ્ય શિરાઓમાં જોઈ શકાય છે. વાહિકુલોનું કદ એ શિરાઓના કદ પર આધારિત છે. ખાસ યાદ રાખજો કે વાહિકુલો ક્યાં હોય તો આ કણ છે એમાં જે શિરાઓ નીકળતી આ મધ્ય શિરા મંડી અને એની ફરતેથી જે શિરા નીકળતી હોય આ શિરાઓની અંદર આ શિરાઓમાં વાહિકુલની ગોઠવણી જોઈ શકાય છે કણમાં. તો કે શિરાઓના અને મધ્ય શિરામાં જોઈ શકાય છે. વાહિકુલોનું કદ એ શિરાઓના કદ પર આધારિત છે. જેટલી શિરાઓ લાંબી એટલા વાહિકુલોની સંખ્યા વધારે, બરાબર. શિરાઓના કદ પર આધારિત છે. શિરાઓનું કદ એ પર્ણના કદ પર આધાર રાખે છે. દ્વિદળી પર્ણોના જાલાકાર શિરાવિન્યાસમાં દ્વિદળી પર્ણો હંમેશા કેવો શિરાવિન્યાસ ધરાવે? જાલાકાર. અને એકદળી પર્ણો હંમેશા સમાંતર શિરાવિન્યાસ ધરાવે. તો કે દ્વિદળી પર્ણોના જાલાકાર શિરાવિન્યાસમાં શિરાઓની જાડાઈમાં વિવિધતા છે. શિરાઓની જાડાઈમાં વિવિધતા જોવા મળે છે. વાહિકુલો જાડી દિવાલવાળા પુલકંચુક કોષોના સ્તરોથી આવૃત હોય છે. આ પુલકંચુકના જે કોષ છે તે અહીંયા કયા છે? મૃતકીય પુલકંચુક છે ને મૃતકીય પુલકંચુકની દિવાલ જાડી હોય છે. એ જાડી દિવાલવાળા પુલકંચુકીય કોષોના સ્તરોથી આવૃત એટલે કે ઘેરાયેલા હોય છે. તમે જુઓ કે વાહિકુલોને મૃતકીય પુલકંચુકના કોષો શું કરે છે? આવૃત કરે છે, ફરતેથી આવૃત કરે છે. અને વાહિકુલમાં જલવાહક પેશીનું સ્થાન આપણે શોધીએ તો અહીંયા આપણને આકૃતિમાં અહીંયા ક્વેશ્ચન કર્યો છે કે આકૃતિ 6.1 માં આપણે જોઈએ ને વાહિકુલમાં જલવાહક પેશીનું સ્થાન જોઈએ તો તમને સ્ક્રીન પર આપણે આકૃતિ 6.8 માં થોડું બતાવીએ. આમાં જે પહેલી આકૃતિ છે આ દ્વિદળી પર્ણની આંતરિક રચનાની છે, જેમાં ઉપરી અધિસ્તર, અધ અધિસ્તર, લંબોતક પેશી, શિથિલોતક પેશી નીચે છે અને એનો અડધો ભાગ એક મધ્યપર્ણ પેશીનો બન્યો છે. આપ જોઈ શકો છો કે એનો અડધો ભાગ છે એમાં મધ્યપર્ણ પેશી ગોઠવાય છે અને અહીંયા એક વાહક તંત્ર છે. વાહક તંત્રની અંદર જલવાહકના સમૂહ અને નીચે અન્વવાહકના સમૂહ ગોઠવાયેલા છે. અન્વવાહક અને જલવાહક એ તમને ટેક્સ્ટબુકમાં આપેલી જે આકૃતિ છે એમાં સ્પષ્ટ કંઈ થઈ શકતું નથી ને બરાબર જોવાય મળતું નથી. આમાં એ ખબર નથી પડતી. જો અહીંયા ચલો કે આખું પણ તો કન્ટિન્યુ હોય ને
એટલે પણનો આટલો ટુકડો આપ્યો આપણને, પછી એવું બધા આખા પણમાં હોય એટલે આટલો ટુકડો મધ્ય પણનો, પછી આટલો વાહક તંત્રનો, પાછો એટલો મધ્ય પણનો, પાછો વાહક તંત્રનો. એટલે તમે જુઓ કે આટલો ટુકડો વાહક તંત્રનો હશે એટલે આ જો હરિતકણ વાળા કોષો આવા જે લાગે છે એ પણ અહીંથી કન્ટિન્યુ છે. એ તમારે આટલી જ વસ્તુ સમજવાની છે કે અહીં અન્વાહક પેશી હશે, અહીં જલવાહક પેશી, ફરતે બધાય જલવાહક મૃતકીય પુલકંચુક હશે. પણ આમાં આકૃતિમાં તમને કઈ ક્લિયર થશે નહીં, બધું ગુંચવામી લાગશે. એટલે તમે આકૃતિ પરથી વર્ણનને સમજવા માટે હંમેશા તમારી બોર્ડ વર્કની આકૃતિ જોડે રાખજો, જે અહીં આપણે દોરેલ છે તે આકૃતિને સારી રીતે કરજો અને આકૃતિને બરાબર સમજી જશો એટલે તેના વર્ણનને ઈઝીલી સમજી જશો. મેં તમને પહેલા જ કીધું તો અહીંયા યાદ રાખજો, આ પુલકંચુક તમને આપ્યા છે પણ આ પુલકંચુક જેવું લાગતું જ નથી. પછી જલવાહક અન્વાહક અહીંયા અલગ લાગતી નથી. આ બધા કોષને જલવાહક સરખા લાગે છે. ઉભી અધિસ્તર લંબોતક આવાત કોટક બરોબર છે. શિથિલોત્તક મધ્યપણ પેશી, અહીંયા ઉપવાયુરંધ્રીય અવકાશ એટલે વાયુરંધ્રની ઉપરનો અવકાશ. એટલે મેં તમને કીધું વાયુરંધ્રની નીચે અને વાયુરંધ્રની ઉપર ક્યાંય કોષ દોરવાના નથી. બરાબર ક્લિયર છે તમને? હવે આપણે આપણા નેક્સ્ટ બે લેક્ચરની અંદર આના પછીનું પળની રચના એટલે એકદળી પળની રચના આપણે સમજીશું.